નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 118 શીખવાના છીએ. મિત્રો રૂલ નંબર 118 બરાબર છે હુ અને હુમ વિશે છે. બરાબર છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ ની અંદર આ કન્ફ્યુઝન હોય છે કે સર ક્યારે આપણે હુ મૂકવું અને ક્યારે આપણે હુમ મૂકવું. બરાબર છે. તો ચાલો આપણે કન્ફ્યુઝન ને દૂર કરીએ. જોજે મિત્રો, હુ છે બરાબર છે અને જે હુમ છે બરાબર છે, આ શું છે મિત્રો? આ બંને રિલેટિવ પ્રોનાઉન છે. બરાબર છે મિત્રો. હુ નો અર્થ થાય છે કે જે, બરાબર, અને જે હુમ છે એનો અર્થ થાય છે કે જેને. બરાબર. આમ તો જનરલી જ્યારે તમે વાક્યનું ગુજરાતી કરો છો ત્યારે ઓટોમેટિક બરાબર છે તમને ખ્યાલ આવી જાય છે કે ક્યાં હુ મૂકવું અને ક્યાં હુમ મૂકવું. બરાબર છે. આમ તો તમે જોવો તો આ જે હુ છે બરાબર છે એ કોઈ કર્તા વિશેની માહિતી આપે છે. બરાબર છે. જે હુ છે એ શેની માહિતી આપે છે મિત્રો? કોઈ કર્તા વિશેની માહિતી આપે છે. બરાબર છે. અને જે આ હુમ છે બરાબર છે એ કોઈ નામ વિશેની, બરાબર, જેમ કે કોને, બરાબર છે, એના વિશેની માહિતી આપે છે. બરાબર. આ બંનેની અંદર કન્ફ્યુઝન રહેતું હોય છે, પરંતુ હવે આપણે કન્ફ્યુઝનને દૂર કરીએ. જોજો મિત્રો, અહીં બે એક્ઝામ્પલ આપણે લીધેલા છે જેની મદદથી તમે બહુ સારી રીતે સમજી જશો. બરાબર છે. ઘણા બધા સ્ટુડન્ટને ટ્રિક્સ જોતી હોય છે, તો આમાં ટ્રિક્સ પણ તમને મળી જશે. જોજો, અહીં પહેલું સેન્ટેન્સ છે મિત્રો કે ધીસ ઇઝ ધ બોય ડેશ ગોટ ધ પ્રાઇઝ. તો એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે જ્યારે પણ આ બ્લેન્ક આપેલી હોય, બરાબર, ગુજરાતીમાં આપણે એને ખાલી જગ્યા કહીએ છીએ. બરાબર છે. જો બરાબર તમને જે બ્લેન્ક આપેલી છે કે ખાલી જગ્યા આપેલી છે, બરાબર છે, આ ખાલી જગ્યાની પહેલા કોઈ નાઉન હોય. શું હોય મિત્રો? નાઉન હોય, એટલે કે નામ હોય. શું હોય મિત્રો? ખાલી જગ્યાની પહેલા કોઈ નાઉન અથવા તો નામ હોય. જેમ કે બોય છે, બરાબર છે, એ શું છે? એ કોમન નાઉન છે. બરાબર છે મિત્રો. અને ખાલી જગ્યાની પછી આ ગોટ આવ્યું. બરાબર છે. એટલે કે જો ખાલી જગ્યાની પછી વર્બ એટલે કે ક્રિયાપદ હોય. શું હોય મિત્રો? ક્રિયાપદ હોય. બરાબર છે. જો ખાલી જગ્યાની પહેલા કોઈ નામ હોય અને ખાલી જગ્યાની તરત પછી બરાબર કોઈ ક્રિયાપદ હોય તો આ ખાલી જગ્યાની અંદર હુ મુકાય છે. તો આ ખાલી જગ્યાની અંદર હુ મુકાય છે. તો ધીસ ઇઝ ધ બોય હુ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ અથવા તો હુ ગોટ ધ પ્રાઇઝ. બરાબર છે. ધીસ ઇઝ આ એ છોકરો છે કે જેને ઇનામ મેળવ્યું. હવે જોજો મિત્રો કે ધીસ ઇઝ ધ બોય ડેશ આઈ નો વેરી વેલ. હવે મિત્રો જ્યારે પણ કોઈ તમને ખાલી જગ્યા આપેલી હોય, આ ખાલી જગ્યાની પહેલા કોઈ નાઉન હોય. શું હોય મિત્રો? નાઉન એટલે કે નામ હોય. બરાબર છે. આ ખાલી જગ્યાની પહેલા કોઈ નામ હોય અને આ ખાલી જગ્યાની પછી કોઈ સર્વનામ હોય. શું હોય મિત્રો? સર્વનામ એટલે કે પ્રોનાઉન હોય. શું હોય મિત્રો? પ્રોનાઉન હોય. બરાબર છે. પ્રોનાઉન તમને ખબર જ છે. શું હોય મિત્રો? આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય, હી હોય, શી હોય, ઈટ હોય. બરાબર છે. જ્યારે બરાબર આ ખાલી જગ્યાની તરત પછી આવા કોઈ સર્વનામ એટલે કે પ્રોનાઉન હોય, બરાબર છે, તો એ ખાલી જગ્યામાં હુમ મુકાય છે. તો એ ખાલી જગ્યાની અંદર હુમ મુકાય છે. તો ધીસ ઇઝ ધ બોય whom I know very well. આ એ છોકરો છે કે જેને હું બહુ સારી રીતે ઓળખું છું, બહુ સારી રીતે જાણું છું. તો આઈ હોપ હું તમને હુ અને હુમ નો જે ડિફરન્સ છે અથવા તો હુ અને હુમ નો જે કોન્સેપ્ટ છે એ બહુ સારી રીતે સમજાવી શક્યો છે અને આ ટ્રીક પણ તમને કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર કામ લાગશે. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 119 ની સાથે. બરાબર છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.